રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 9. બેન થઈ ગઈ છે તૈયાર. હજી વાર છે પણ તૈયાર થઈ ગઈ. અને આપણે અહીંયા તમને માળો દેખાડ્યો તો જા રહ્યો માટીનો માળો બનાવ્યો હતો ને ચકલા એ બનાવ્યો હતો. એમાં ઈંડા હતા અને કાલ હે ને ઈંડા રૂંઢે કીમક પડી ગયા હતા અને હેઠા ફૂટી ગયા હતા. એ ખબર નથી કેમ પડ્યા. હા, કાલ હે ને અમે વાડીએ આવ્યા દિયાસમાં પડ્યા હતા હેઠા. કેમ પડ્યા હોય તો ભગવાન જાણે. પણ આજે ચકલી વયું ગયું છે માળા બનાવેલી. અને આપણા ગામેડું ચકલા હોય ને એની કબજો કરી લીધો હતો માળામાં. એ હવે નવો માળો મહીમાં ખડ આપણે હવે ઈંડા કેમ પડી ગયા એ કંઈ ખબર નથી. પણ રૂંઢે હેઠા પડ્યા હતા. ચકલી વયું ગયું બિચાડ્યું. અને જો જા ચકલી આપણે દેશી ચકલી છે ને રહેવા દે બેન. એ છે ને માળો અહીંયા બનાવે. હવે ઓલી ચકલા બિચારા અહીંયા ગયા. હા, બીજે ક્યાંક બનાવીએ. ટેટા જરા થઈ ગયા હતા. હવે પડ્યા હતા કેમ હોય ભગવાન જાણે. પણ જો ચકલા કાં જાણે બીજા ચકલાવે પાડી નાખ્યા હોય. બીજા ચકલાવે પાડી નાખ્યા હોય તો ખબર નથી છે તે. હા, ઓલા ઘર રાખેલા ને એમાં એક માળા બચા હે પલ્લામ હે. આમાં માળા તો બનાવે યાર. આમાં તો બનાવે. આ તો કેદી ન બનાવે છે. જે રી ચકલી ચકલી જે રી ને ચકલી. હા, એ રી. અમારે હમણાં હે ને એકાત્રો મેં થઈ ગયો જે ઉલેદી હતો નામી. અને પાછો આજે ટૂંકમાં રાતમાં આવેલ છે. આ હવાનો તો નથી. ફરી એમાં પાણી હાલ નીકળે ને એટલો આવ્યો હતો. કાલનો તો કાલ નામી વરાપ હતી. વરાપ છે આજે તડકો ને વાદળ છાયું ને એવું મિક્સ વાતાવરણ છે. પણ વાદળા ઉપડા રાખે. જો આવા વાદળા છે ને રેણા આવ્યા રાખે. જવરે આમ થયું પડ્યું જરા. અટાણે તો હું થોડો ઘણો આવે તો આ બધું તાજું છે તે દેખાય ઘણું. આમ તો ગારો પડી જમી થોડાક છાંટા આવે ને તો એ ટૂંકમાં તાજું થઈ જાય. એને આજ જરાક તબિયત નહોતી બરાબર. હરદી તાવ એવું હતું. મેં વર હે આખણી એક રેડ વાવ્યું વરી. આડામાં કટોલા હે અમારે. કટોલા તો ખેદીના હે પણ આજે હાથ બનાવું તે લઈ આવું. આમ અમારે હાસલાના અને બાવેડા બહુ જ ને હેની રૂપારા વેલા અડબા નથી. હા, હાસલામાં જ હોય વધારે તા કટોલા ને વેલા. અડબા હતી મેં ચાલો લઈ આવું ને પછી શાક બનાવું. અટાણીનું શાક બહુ એટલે બહુ વધારે નરવું અને ભાવે એ આપણે ઘેર પરવા તો આપણે ઓલી હાસલાની વાડ હતી ને એમાં હતા અને ઓલા ઝાડવામાં હતા. પણ એ ઝાડવા નીકળી ગયા હવે એટલે આપણે કટોલા બે જાતના હોય. મીઠાઈ હોય અને કડવાણી હોય. પણ હમણાં આપણે આ વેલો રાખ્યા ને એમાં લગભગ તો મીઠાઈ છે, કડવા નથી. બાકી તો ચાખીમાં જ ખબર પડે ને. હા, અને કટોલા છે ને બહુ જ મૂંઘા હોય. અવાર તો કેવા હોય ખબર નહીં. નકર એકવાર ખંભાળી ગયા ને તો બહુ મૂંઘા હતા. આમ કઈ આપણે તો અહીંયા વાડામાં ઓર્ડર થાય કોઈ અહીંયા છે ને અમારો વાડો છે. અને આ વાડામાં વેલા હે અસલ. જો લાસલાન વાડવા દેખાય ને એમાં હે કટોલા. અહીંયા હે ને ઉતારમાં બહુ જ અઘરા હતા. હા, આસલાના કાંટા એવા લાગતા હતા અને ઊંચો વેલો હતો. બસ એક દાળ તાણી અને આખો વેલો જ ઓરો લઈ લીધો. અને વેલા હતા પાર વગરના હે. એમાંથી એકાદું બે લઈ લઈ તો એ કઈ ઓછું થાય એમ નથી. આમાં કટોલા બોરા હે વડા વડા વીણી લઈ. ઝીણા તા હે પણ
ઈ નથી વીણવા, ઈ રેવા દે. આપણે આખો વેલો તોડી આવ્યા. વેલો તોડત નહીં, પણ ઊંચો બહુ હતો ને હમણાં એમ નતા કીમે, પછી ખેંચ્યો તે આખો વેલો વહી આવ્યો. હા, પણ નકર આમાં 3-4 હાક થાત એટલે હે હજી ઝીણા ઝીણા જોતા. ના કડવા નથી, ઈ તો જોઈ લીધું. તો આવડી મહેનત કરત જ નહીં લેવા જવાની ને કડવા હોત તો. પાછો આને શું હોય ખબર, સ્વાદ કારેલા શાક જેવો હોય અને મીઠું ગલકાનું તુરિયાનું શાક હોય ને એવું લાગે. અમારા શાક જેટલા ઉતરી ગયા. હા, આમાંથી કોઈ ઝીણા હોય કાઢી લે, હું કોઈ પારેટું હોય, જો આવું પારેટું એના પછી નહીં બનાવી. સેજ સેજ કાંટા હોય પણ લાગે એવા ના હોય, છોલવા ના હોય. કારેલા બેન ઓલું કડવું હોય, આ કડવા ના હોય એટલો ફેર. અમુક હોય આ રીતે ગલકાન તુરિયાન બધું હોય, કડવા મીઠા. અમુક એમને આખે આખું બનાવે, પણ અમે તો આ છાલું આ કાંટા જેટલા હોય ને એ આવી રીતના છોલી નાખી અને પછી બટેકા આપણે જેવા મેળે આવે એવા આખાનું શાક બને. અંદરથી બી કાઢીને મસાલો ભરીને આખાનું બને, પણ મારે તો બટેકાનું બનાવવું છે. પટોળાનું શાક બનાવવાની રીત અલગ ને અલગ અલગ હોય, પણ બધેની. પણ અમે છે ને વરસના મલકવાર શાક બનાવી અને એકવાર વિડીયામાં મૂકી. વિડીયા અમે બનાવીને જેદીને તેદીને વરસના એક વિડીયો ત્યાં કટોલાનો હોય જ આ સિઝનમાં, અને બનાવી તો કેદી નહીં તો મને ખબર નથી. જે કટોલા હું આવી ને તેદીને કાંઈ બનાવી ગયા શાક. ત્રીજું વરસ અને નકરતા અમે હે ને વરસના વાવતા, પણ હવે ત્યાં ફરતી વાહો એટલા ઉગે ને એ વાવી નહીં તો શાક કેટલા તમને પાકી ની ખરી જાય પછી પાછા વરસ ઉગે ને. આસલાન વાળમાં તો કોઈ કચરા એ નહીં. હા, વાયડમાં ચડે એવો તો શું કેવાય, માડો ના હોય બનાવે. મોરવાના જી મોરવા મોરી વગાય હલવા પડે મોરી લેવાય ઓઢા બટેકા હાલે ભીંકા હાલે. કારેલાની વારે ના હોય કે આપણે અમ્મો થઈને આપણે અંદરથી ઓલી છાલ ને બધી કાઢવી પડે, માલિકોથી ભરવ ને છાલ ને. આ તો જો આ છાલ મેં ઉતારી, કદાચ ના ઉતારી તો હાલે. પછી આ બી છે ને કોઈ કઠણ જો આવા હોય ને આપણું કંટોલા હામટા હતી હું આ બીવાળા કઠણ પારેટા હોય ને ટૂંકમાં એ કાઢી નાખે. ખૂણા ખૂણા હોય ને એને બનાવવું. નકર આ મૂંગા પાયડા આપણે લીધા હોય તો પછી આનું શાક બનાવવું પડે, તો એ છે ને બી કાઢી નાખે લોકો કઠણ જાય બી. આ બી છે ને એ કાઢી નાખાય એટલે અસલ બને. ટૂંકમાં કઠણ બી હોય ને તે ખાવામાં મજા ના આવે, અને આ કૂણા કૂણા હોય ને કંટોલા તો ત્યાં ખાવા માટે. બટેકા કરી લીધા ને હવે વઘાર દઈ દઈએ. લસણ ચટણી હવે તો આલે પણ થઈ ગઈ એટલે લસણ તાત્કાલિક આંડી ખોલવું પડ્યું. હવે મારો રાખી લસણમાં ચટણી પછી શાક વઘારવાનું હોય ને સવારે લસણ ખોલવું નહીં લીધું. પછી આમાં જીને જો સ્વાદ ભાવતો હોય તો જો હું તો થોડુંક દહીં ને થોડોક ચણાનો લોટ થોડોક જ લોટ નાખી રાખું ને ઓછો આવે ને એટલે સ્વાદ પ્રમાણે જે રસાવાળું થાય એટલે. અને લોટ ના નાખે ને તો આછો આછો રસો થાય પાણીનો તેલનો. લોટ હોય ને તો તેલ ચૂકી લઈએ અને રસો જાડો જાડો થાય.
હળવા દઈને અને આપણે એની મસાલો બનાવીએ દહીંનો એ તમને બધી બરાબર મીઠું ને હળદર જીરું ગરમ મસાલો પછી આને છે અસરને મિક્સ કરી લઈ હે ને પાણી ચટણી ના બધો મસાલો નાખીને દહીંને ભાંગી અસલની ગ્રેવી જેવું બનાવી લે આ બટેકી અસલ તેલમાં પાકી જાય ને પછી આપણે આ મસાલો નાખીએ કેમ કે આ મસાલો તો ચડતા વાર ન લાગે ચણાનો લોટ હોય ને ગમે એટલું પાણી નાખીને કરવાનું ચૂંટી લે એ જે બટેકી હાથના તેલમાં ચડી જાય ભાવ પોતા પડી જાય ને પછી આપણે મસાલો નાખીએ જે આ પાકી જાય ઉપર મસાલો નાખીએ થોડું જેવો રસો બનાવવો હોય એટલું પાણી નાખી લઈ હવે એકાદ ઉફાણો આપીએ ને એટલે હાવ છે ને રસો ઝૂમી લે છે ચણા લોટ છે ને એમાં આપણે છે ને થોડોક ગર રખાય એટલે સ્વાદ અસલ આવે અને મીઠા સ્વાદ બને હા હવે હે ને થોડીક ધાણા ભાજી માથે નાખી પછી ઉતાર લે હલાવી એટલો રસો રેવા દેવો નકર હજી ઘડીક વાર ચડવા દે ને ત્યાં રસો તો બધો પી જાય એટલો રેવા દેવો હે ને આ હાથ ભેગી રોટલી વધારે ભાવે એટલે અમે ખાઈ છે કાંઈ રોટલી ઘણી પણ કોઈ કારેલાનું કઠોળનું કે આવું શાક હોય ને તો બસ ભેગી રોટલી બનાવે એટલે રોટલી રોટલા બે બનાવવા આખે તે ચડી ગયું ઉપર દાવ થઈ ગયો સાડા 12 વાગ્યા હે ચલી રોટલી ઘડવાની બપોરે તૈયારી હાલે હું તો થઈ ગઈ હે રોટલી ઘડાઈ જાય એટલે ખાઈ લે પછી તો વાડીએ ટાઢા જ ખાવાના હોય વાડીએ બધું હાલે આજ તો હે ને આખો દી ઘેર જ કાઢ્યો કેમણે વાડીએ ગયા નથી હું તો ગયો જ નથી બાપુ વળી ગયા હતા બાજરે ગોબર મારવા બેન ને ભણીને આવીને એક વાર થઈને હે ને ગાડીને ચક્કર મારવી જ પડે ને મારીએ જવા દે જા કઈ નથી એ તો બરાબર હે કૂતરાની બહુ ઊભી હે નથી જવા દે એ તો હમણાં ગામમાં હું અહીંયા ઊભો હોઉં તો જવા દે ને જવા દે એટલે બંધ ન થઈ જાય જવા દે હું અહીંયા ઊભો પણ કૂતરા ના આવે એકલી ને તો કમ્પ્લેટ આવડી ગઈ કાયમ જાય ઘુમરાવ થયો પટમાં ઘડીક વાર કાયમ નો અભ્યાસ થાય તો આવડી જ જાય ને હું કે બાપુ કે ઠાઠે બેઠા હોય ને તો ટૂંકમાં હાકી દઈએ બાકી બાય આડી બેઠી હોય ને તો ટૂંકમાં હજી નમી જવાની બી કરી બાકી સ્કૂટીમાં તો ડબલમાં માને બેહાડી જાય આને બેહાડી જાય બધાને ટૂંકમાં સ્કૂટીમાં હાલે સ્કૂટી ફાવી ગઈ છે બાકી હું હજી નથી
બે બાઈ ને બેહાડી હોય ઠાઠે તાર માને કે વડા માને તો હજી ના આવે ડબલ માં ટ્રાય નથી કરી હં, રહી હં. આવડે ડબલ માં અમે હું કે બાપુ હોય તો હાલે ને માને આમ બેહે ને આડા બેહે એટલે નમવાની બીકરી તો એ તો સ્કૂટીમાં આડા બેહે તો સ્કૂટી ફાવી ગઈ હા પણ સ્કૂટીમાં માર પગ પૂગી જાય આમાં આમ જરાક આમ ઊંચાઈ ઊંચા રાખવા પડે અને વજન એ વધી જાય ને સ્કૂટી એકવાર બંધ થઈ જાય એટલે પછી લેવલ મર ઊભી રહી જાય તો પછી ચુમા હોય ને તે સ્લેપ બહુ કઈ કામ નથી કરતો વાપસ ખીચડી અને કિક થી ઉપાડતા આવડતી નથી બહુ ને હા આને શું કહેવાય આને કિક આ કિક ને એકવાર હમણ ખીચડે હતી આપડ થઈ કૂતરા ઉપર નહીં કૂતરાથી બહુ એ ને કૂતરા આગળ થોડે ને આવ્યા હતા માં નિયર ચક્રો મારી હતી માથે કૂતરા દેખાડે ને લેસે મળ્યા